આગળના મધુરમથી ઝાંઝરડા ચોકડી તરફ મોટું સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું, જે વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે। સ્પીડ બ્રેકર પર કોઈ ચેતવણીના નિશાન ન હોવાથી દૂરથી આવતા વાહન ચાલકોને તેની જાણ થતી નથી। પરિણામે પૂરઝડપે આવતા વાહનો અચાનક ઉછળીને અકસ્માતો સર્જાય છે। અકસ્માતના અનેક સીસીટીવી પણ સામે આવ્યા। તંત્રને અનેક રજૂઆતો છતાં પણ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। દિવસમાં 4 થી 5 અકસ્માતો સર્જાતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। સ્કૂલના વાહનો પણ બાળકોને લઈ પસાર થાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી નથી કરતું, જેને લઈ લોકોમાં રોષ છે। તાત્કાલિક સ્પીડ બ્રેકરને દૂર કરવા અથવા યોગ્ય ચેતવણીના નિશાન કરવા માંગ ઉઠી છે। 5 કેસ રોજ પર ડે હોય। અહીંયા કોઈના બૈરાઓ પડી જાય છે, કોઈ કાબુ ગુમાવી જાય છે, બરાબર છે। એટલા માટે થઈને આની કોક એવી વ્યવસ્થા કરે અથવા બમ્પ સ્પીકર ઉપર પટ્ટા મારે કે એ લોકો આંખ આડા કાન કરીને વયા જાય છે અને વાતો કરે છે મોટી મોટી। કોઈ કામ નથી કરતું સાહેબ। આ પ્રજા પીડાય છે, જુનાગઢની પ્રજા પીડાય છે। તંત્રવાળા કોઈ અમને કેટલી વાર ફોન કર્યા, કોઈ કઈ ધ્યાન દીધું નથી। જ્યારે ફોન કરીએ ત્યારે આવશે એવું કહીને રજૂઆત કરે છે। હવે અમારી રજૂઆત મુજબ છે કે સ્પીડ બ્રેકર કાઢાવી નાખો અથવા સ્પીડ બ્રેકરો પટ્ટા મરાવો અથવા કોઈ પોલીસ મૂકો કે જેથી કરીને વાહન ધીમા હાલે એટલે માનહાનિ થતા બચે માણસો। સમાચારમાં વાત હવે અમદાવાદે કરી। પનીરના નામે એનાલોગ પનીર આપતા એકમ સામે કાર્યવાહી। મનપાના ફૂડ વિભાગે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ પર તવાઈ બોલાવી। જાણીતા 11 રેસ્ટોરન્ટ અને હોટલને નોટિસ ફટકારી। મેન્યુ કાર્ડમાં એનાલોગ પનીર લખવું ફરજિયાત છે। નિયમનું પાલન ન કરનાર એકમ સામે કેસ દાખલ કરાશે। નિયમનું ઉલ્લંઘન કરનાર 11 એકમ પાસેથી 3 લાખ દંડ વસૂલ્યો। પનીરના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા। હાલમાં ઘણા ખાદ્ય એકમો પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે। ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત એનાલોગ માન્ય છે, પરંતુ તેનો પનીર તરીકે ઉપયોગ કરવો કે બતાવવું તે ગ્રાહક સાથે છેતરપિંડી કરવા સમાન છે। જે યુનિટ એનાલોગનો ઉપયોગ કરતા હોય તેમને મેન્યુમાં એનાલોગનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે। જે યુનિટ આ બાબતનું ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચાર। સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું સારવાર બાદ નિધન। બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડનું સારવારમાં નિધન થયું હોવાની વિગત। અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રખાઈ। છેલ્લા 2 દિવસથી ચાલી રહી હતી સારવાર। સુરતના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડની તબિયત અચાનક બગડી હતી। પ્રચારથી પરત ફર્યા બાદ પ્રેશર અને સુગર લો થતા તેમને પ્રથમ સુરતની ખાનગી હોસ્પિટલ અને બાદમાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં ભાજપ કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી ગયા। પહેલા ગળે મળ્યા અને પછી થયો તોછડી ભાષાનો ઉપયોગ। રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવ્યા અને તેનો વિડીયો પણ વાયરલ થયો। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા વચ્ચે ઉગ્ર બોલાચાલી। પ્રચાર દરમિયાન બંને વચ્ચે તોછડી ભાષામાં બોલાચાલી। બંને ઉમેદવારે એકબીજાને કીધું થાય તે કરી લે છે। કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નંબર 15 જીતવા ભાજપ એડી ચોટીનો જોર લગાવી રહ્યું છે। સૌપ્રથમ બંને પક્ષના ઉમેદવારો એકબીજાને ગળે લાગ્યા, બાદમાં સાઈડમાં જઈ તું મેમે થઈ। સમાચારમાં વાત રાજકોટની કરીએ તો વોર્ડ નંબર 10 ઉમેદવાર આરજે આભાના રાજીનામાની અફવાને લઈ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે। એ અફવા બધે ફરી રહી છે કે મેં રાજીનામું આપ્યું છે।
આ સ્પષ્ટીકરણનો અત્યારે સમય નથી. ચૂંટણી પ્રચારનો સમય છે, કામ કરવાનો સમય છે, જનતાના ઓપિનિયન્સ ને જનતાની ફરિયાદો અને જનતાની જરૂરિયાતો જાણવાનો સમય છે. દુઃખદ રીતે મારે અત્યારે સ્પષ્ટીકરણ કરવું પડે છે કે આ વાતમાં કોઈ જ દમ નથી. આ વાત તદ્દન એટલે તદ્દન ખોટી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પશ્ચિમ વિસ્તારના અડાજણ ગોરાટ વોર્ડમાં રાજકીય તણાવ ચરમસીમાએ. આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવારો પર ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. આપ ઉમેદવાર ડોનિકા પટેલે આ મુદ્દે સત્તાવાર ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તે બાદમાં તે ડિલીટ થતા શંકા વધુ ગાઢ બની અને હવે નિયમોના ઉલ્લંઘન મામલે ચૂંટણી તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે. અમારા જ વોર્ડના 11 નંબરના ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા, અલ્પા મહેતા અને વૈશાલી શાહ અને પરિમલ ચાસિયા દ્વારા કમિશનરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે, જેની પર કાયદાકીય રીતે અમે ફરિયાદ નોંધાવી છે અને અમારી માંગણી છે કે એમની પર કાયદાકીય તરીકે તરત પગલાં લેવામાં આવે.